સ્ટુડન્ટ્સ ગુડ મોર્નિંગ। આજના લેક્ચર વિડીયોમાં આપણે ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 10 વર્તુળ સ્વાધ્યાય 10.1 દાખલા નંબર 1 વર્તુળને કેટલા સ્પર્શક હોય। તો વિદ્યાર્થી મિત્રો, આપણું જે વર્તુળ જે ગોળ હોય છે એ વાસ્તવમાં કેવી રીતના બનેલું હોય છે। તો આપણે એક કેન્દ્ર લઈ પરિકરની અણીયા મૂકી અને ગોળ આપણે શું કરીએ છીએ, વર્તુળ દોરી દઈએ છીએ। બરાબર, આ રીતના આપણે ગોળ વર્તુળ દોરી દઈએ છીએ। પરંતુ આપણું આ કેન્દ્ર હોય અને આ વર્તુળ હોય, તો આ વર્તુળ જે બન્યું છે એ તમે આ વર્તુળથી ત્રિજ્યા લો 5 સેન્ટીમીટર, દાખલા તરીકે આટલી હોય, તો અહીંયા પરિકર મૂકીને અહીંયા પેન્સિલથી તમે એક જે બિંદુ મળે એવી જ રીતના તમે પરિકરને અહીંયા રાખીને આ બાજુ જો કરશો એટલું જ માપ રાખીને તો આ બાજુ મળશે। એવી રીતના વિદ્યાર્થી મિત્રો તમે બધી જ બાજુ પરિકરની અણી વચ્ચે મૂકી અને ચારે બાજુ જ્યારે દોરશો તો તમને આ રીતના બિંદુઓ મળશે। એટલે કે જે આ વર્તુળ આપણું જે બને છે એ આવા નાના નાના અસંખ્ય બિંદુઓનું બનેલું હોય છે। એટલે આપણે એવું કહી શકીએ કે વર્તુળ પર જેટલા બિંદુઓ હોય તેટલા આપણે સ્પર્શક દોરી શકીએ। કારણ કે આપણને અહીંયા કીધું છે કે વર્તુળને કેટલા સ્પર્શક હોય, તો વર્તુળને જો એક બિંદુ હોય તો આપણે એક સ્પર્શક દોરી શકીએ। પરંતુ આ જે વર્તુળ આપણું જે બન્યું છે આવું નાના નાના અસંખ્ય બિંદુઓ એક સમતલ, એટલે કે જે આપણે ત્રિજ્યા લીધી હતી, બરાબર 5 સેન્ટીમીટર લીધી હોય, તો આ વર્તુળના કેન્દ્રથી 5 સેન્ટીમીટર આજુબાજુ ચારે બાજુ વર્તુળ સ્વરૂપે શું હશે, આવા નાના નાના બિંદુઓ હશે। એટલે અસંખ્ય બિંદુ હોય એટલે વર્તુળને કેટલા સ્પર્શક હોય, તો એક બિંદુ હોય તો વર્તુળને જો એક જ બિંદુ હોય તો એક સ્પર્શક હોય, પરંતુ અહીંયા વર્તુળને તો અસંખ્ય છે, ગણી ન શકાય એટલા। તો વર્તુળને કેટલા સ્પર્શક હોય, તો આપણો જવાબ થશે અસંખ્ય। હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ દાખલા નંબર 2 અને એનો પ્રશ્ન નંબર 1। સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે સ્પર્શક દોરીએ છીએ, દાખલા તરીકે આપણું આ વર્તુળ છે અને આ વર્તુળ પર આપણે એક સ્પર્શક દોરવો છે। ચલો આપણે આ એક સ્પર્શક દોર્યો, તો આ સ્પર્શક વર્તુળને કેટલા બિંદુમાં છેદે છે એવું કહી શકીએ, તો અહીંયા એક બિંદુમાં છેદશે। એટલે આપણે આ ખાલી જગ્યાનો જવાબ આવશે 1। અને આપણે આને કહેવું હોય તો જે રેખા, આ શું છે, એક પ્રકારની રેખા છે, તો જે રેખા માત્ર વર્તુળને એક જ બિંદુમાં છેદે તો તે રેખાને વર્તુળનો સ્પર્શક કહેવાય। એટલે અહીંયા જે આપણી આ રેખા છે, આ રેખા એટલે કે આપણે જે રેખા માત્ર વર્તુળને એક જ બિંદુમાં છેદે તો તે રેખાને વર્તુળનો સ્પર્શક કહેવાય। એટલે કે સ્પર્શક વર્તુળને માત્ર ને માત્ર એક જ બિંદુમાં છેદે છે એવું આપણે કહી શકીએ। એટલે કે આપણું જે આ વર્તુળ છે અને વર્તુળ ઉપર જે આપણે આ સ્પર્શક દોર્યો છે, તો આ સ્પર્શક માત્ર ને માત્ર એક જ બિંદુમાં છેદે છે એવું આપણે કહી શકીએ। અને આપણને જે પહેલો પ્રશ્ન હતો એમાં આપણને કીધું હતું કે વર્તુળને કેટલા સ્પર્શક હોય। તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક બિંદુમાંથી એક સ્પર્શક દોરી શકીએ આપણે, તો અહીંયા તો વર્તુળને તો શું હોય, અસંખ્ય બિંદુ હોય, તો આપણે સ્પર્શક કેટલા દોરી શકીએ, અસંખ્ય। એટલે વર્તુળને કેટલા સ્પર્શક હોય, તો અસંખ્ય। અને એના જેવો જ આ પ્રશ્ન નંબર 2 નો પહેલો પ્રશ્ન છે કે સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે। તો સ્પર્શક વર્તુળને
એક બિંદુમાં છેદે છે એવું આપણે કહી શકીએ. હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 2નો બીજો પ્રશ્ન, જે આપણને ખાલી જગ્યા સ્વરૂપે આપેલી છે. વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને ખાલી જગ્યા કહે છે. તો જો વિદ્યાર્થી મિત્રો આપણે આ ખાલી જગ્યા પૂરવા માટે આકૃતિ દ્વારા સમજીએ. વર્તુળને બે બિંદુમાં છેદતી રેખા, તો આપણે ચલો એક વર્તુળ દોરી દઈએ. આ મેં એક વર્તુળ દોર્યું અને આ વર્તુળને બે બિંદુમાં છેદતી રેખા, બે બિંદુ એટલે ચલો એક મેં બિંદુ અહીંયા અને એક બિંદુ મેં અહીંયા કર્યું. તો આ બે બિંદુને છેદતી રેખા એટલે આપણે અહીંયા એક આ બે બિંદુમાં પસાર થતી એક રેખા દોરી દઈએ. તો આપણી જે આ રેખા છે, બરાબર, બે બિંદુમાં છેદતી રેખા, તો આને શું કહેવાય? બંને બિંદુમાંથી શું થયું? આ રેખા છેદે છે, આ બાજુથી આ બાજુ ગઈ, આ બાજુથી આ બાજુ ગઈ. એટલે વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને શું કહેવામાં આવે છે? છેદિકા કહેવામાં આવે છે. છેદિકા. એટલે તમારી ખાલી જગ્યાનો જવાબ આવશે છેદિકા. એટલે કે જે રેખા વર્તુળને બે બિંદુમાં છેદે તેને વર્તુળની છેદિકા કહેવામાં આવે છે. અને એક બિંદુમાં જો વિદ્યાર્થી મિત્રો છેદે તો એને આપણે શું કહીશું? સ્પર્શક કહીશું. ખાસ ધ્યાન રાખજો, વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને છેદિકા કહે છે. અને એક જ બિંદુમાં છેદે તો એને સ્પર્શક કહેવાય. અને જો વર્તુળને બે બિંદુમાં છેદતી રેખા હોય એને છેદિકા, અને જો એક જ બિંદુમાં છેદે તો એને શું કહેવાશે? સ્પર્શક કહેવાશે. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 2નો ત્રીજો. વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોય. તો ચલો આ ખાલી જગ્યા આપણે આકૃતિ દ્વારા સમજીએ. વર્તુળને તો આપણે સૌથી પહેલા એક વર્તુળ દોરી દઈશું. વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક. હવે આપણે સમાંતર સ્પર્શક દોરવાનું છે. તો તમને ખબર છે કે આ રીતના સ્પર્શક આપણે દોરી શકીએ. એક બિંદુમાં છેદે છે એવું. જો તમે થોડો ઉપર દોરશો તો બે બિંદુમાં છેદશે, બરાબર, આની જેમ. તો એને છેદિકા કહેવાય. પરંતુ આપણે અહીંયા શું કરવાનું છે? સ્પર્શક દોરવાનું છે. આ વર્તુળને તમે વધુમાં વધુ, એટલે કે આપણે જે આ વર્તુળ અહીંયા આપેલો છે, આ વર્તુળને આપણે વધુમાં વધુ કેટલા સ્પર્શક દોરી શકીએ? અને સ્પર્શક કેવા દોરવાના છે? સમાંતર. આમ જોવા જાવ તો સ્પર્શકો વર્તુળ ઉપર જેટલા બિંદુ હોય એટલા સ્પર્શક આપણે દોરી શકીએ. પરંતુ અહીંયા આપણે સ્પર્શક દોરવાના છે, પણ કેવા? તો સમાંતર. તો જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એક સમાંતર સ્પર્શક દોર્યો. થોડા તમે ઉપર જાઓ તો બે સ્પર્શક શું થાય? બે બિંદુમાં છેદે એટલે સ્પર્શક કહેવાય ને એને છેદિકા કહેવાય. હવે વિદ્યાર્થી તમે આમ નામ જો આ બાજુ ઉપર છેક જતા રહો તો તમે આ બાજુ એક બીજો સ્પર્શક આના જેવો સમાંતર દોરી શકો. એટલે વર્તુળને વધુમાં વધુ અહીંયા કેટલા સ્પર્શક આપણે બન્યા? તો બે સ્પર્શક બને. એટલે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2નો જે ત્રીજી ખાલી જગ્યા છે આનો જવાબ આવશે 2. એટલે કે વર્તુળને વધુમાં વધુ બે સમાંતર સ્પર્શક હોય. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 2નો દાખલા નંબર 4. વર્તુળને અને સ્પર્શકના સામાન્ય બિંદુને ખાલી જગ્યા કહે છે. વર્તુળને અને સ્પર્શકના સામાન્ય બિંદુ. તો આ ખાલી જગ્યા સમજવા માટે આપણે એક આકૃતિ દોરીએ. સૌથી પહેલા વર્તુળ કીધું છે તો એક વર્તુળ દોરી દઈએ. વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુ. તો આ થયું આપણો વર્તુળ અને આનું સામાન્ય બિંદુ. કોઈ પણ જગ્યાએ એક સામાન્ય બિંદુ લઈ અને સ્પર્શક આપણે દોરી દઈએ. એટલે વર્તુળને અને સ્પર્શકના સામાન્ય બિંદુને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો
અહીંયા શું કહેવાશે? વર્તુળ અને સ્પર્શક. બરાબર, આ થયો આપણો વર્તુળ અને આ થયો આપણો સ્પર્શક. અને સ્પર્શકમાં જે આ બિંદુ છે, આ બિંદુને શું કહીશું? તો વર્તુળ ઉપર જે સ્પર્શક હોય અને એ સ્પર્શકનું જે બિંદુ છે, એ બિંદુને આપણે સ્પર્શ બિંદુ તરીકે ઓળખીએ છીએ. એટલે વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ આવશે સ્પર્શ બિંદુ. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 10.1 મુખ્ય પ્રશ્ન નંબર 3. 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ P આગળ દોરેલ એક સ્પર્શક PQ કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને Q બિંદુએ છેદે છે. OQ બરાબર 12 સેન્ટીમીટર હોય તો PQ ની લંબાઈ કેટલી? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે પ્રશ્ન નંબર 3 છે એ આપણે ઓપ્શન સ્વરૂપે આપેલો છે, વિકલ્પ સ્વરૂપે. તો આ વિકલ્પોનો જવાબ આપણે ગણતરી કરીને કેવી રીતના લાવવો એ આપણે સમજશું. સૌથી પહેલા આપણે રકમ સમજીએ. 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો વર્તુળ. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પરિકરમાં પેન્સિલ ભરાવી અને ફૂટપટ્ટીની મદદથી 5 સેન્ટીમીટર માપ લેવાનું પરિકરથી, અને પરિકરની અણી આ રીતના મૂકી અને તમારે શું કરવાનું? તો 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું એક વર્તુળ દોરવાનું. બરોબર. તો 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ પણ બિંદુ P આગળ, એટલે કે કોઈ બિંદુ P આગળ. હવે આપણું આ વર્તુળનું કેન્દ્ર છે ને હવે અહીંયાથી આપણે એક P બિંદુ લઈ લઈએ બહાર કોઈ પણ જગ્યાએ. ચલો, અહીંયા હું P બિંદુ લઈ લઉં છું. પરંતુ અહીંયા આપણને રકમમાં 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ P આગળ, વર્તુળના કોઈ બિંદુ P આગળ, એટલે આપણે P અહીંયા ના લેવા, વર્તુળ આગળ આપણે કોઈ પણ બિંદુ P લેવો પડશે. તો આપણે શું કરશું? તો P અહીંયા ના લઈએ, કારણ કે આપણે રકમમાં આપણને એવું કીધું છે કે વર્તુળ જે છે એ વર્તુળના કોઈ બિંદુ P, વર્તુળની બહાર કીધું નથી. તો આપણે P બહાર ના બતાવીએ, પરંતુ ક્યાં બતાવશું? વર્તુળની ઉપર કોઈ પણ બિંદુ આગળ. વર્તુળની આજુ વર્તુળ જે છે, તો વર્તુળ તો અસંખ્ય બિંદુનું બનેલું છે. તો આપણે આ વર્તુળ પર કોઈ પણ જગ્યાએ બિંદુ P બતાવીએ. ચલો, હું અહીંયા બિંદુ P બતાવું છું અને P આગળ દોરેલ એક સ્પર્શક PQ. P આગળ શું છે? એક દોરેલ સ્પર્શક PQ. તો ચલો, અહીંયાથી આપણે એક સ્પર્શક દોરી દઈએ અહીંયા સુધી, અને આપણે જે અહીંયા Q નામ આપી દઈએ. એટલે વિદ્યાર્થી મિત્રો, 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ, વર્તુળના કોઈ બિંદુ P આગળ, એટલે વર્તુળ ઉપર આપણે કોઈ પણ જગ્યાએ એક બિંદુ P બતાવ્યું, તો આપણે અહીંયા બિંદુ P બતાવ્યું અને P આગળ જે દોરેલ એક સ્પર્શક. તો P આગળ આપણે શું કરવાનું છે? આપણે ટૂંકમાં વર્તુળ ઉપર એક સ્પર્શક દોરવાનો છે. એક બિંદુ કોઈ પણ જગ્યાએ બતાવી અને બિંદુનું નામ P આપી દેવાનું અને ત્યાંથી તમારે શું કરવાનું? એક સ્પર્શક દોરી દેવાનું. અને સ્પર્શક જે તમે દોર્યો એ સ્પર્શક તમારો PQ થશે. રકમમાં તમને PQ કીધું છે, એટલે આ તમને વર્તુળ ઉપર P બિંદુ લીધું, તો બહાર જે છે તે આપણે Q બિંદુ લઈ લેવાનું, એટલે તમારે PQ થઈ જશે. કેન્દ્રોમાંથી, તો વચ્ચે જે વર્તુળનું કેન્દ્ર છે 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ જે તમે દોર્યું, તમારે વિદ્યાર્થી મિત્રો આ બધી આકૃતિ પરિકરની મદદથી જ દોરવાની છે. તો અહીંયા જે કેન્દ્ર છે એનું નામ પણ આપણને કહી દીધું છે. તો આમાંથી પસાર થતી જે રેખા છે, એટલે કે O કેન્દ્રમાંથી પસાર થતી રેખા એ Q બિંદુએ છેદે છે. એટલે કે આપણું જે આ કેન્દ્ર છે
અહીંયાથી જે રેખા પસાર થાય છે એ રેખા ક્યાં છેદે છે? તો ક્યુ બિંદુને છેદે છે. તો આપણે અહીંયાથી ક્યુ બિંદુને છેદે એ રીતના રેખા દોરી દઈએ અને OQ બરાબર 12 સેન્ટીમીટર છે. આ O થી Q અંતર પણ આપણને વિદ્યાર્થી મિત્રો આપી દીધું છે 12 સેન્ટીમીટર. તો PQ ની લંબાઈ શોધો, એટલે કે આ P થી Q ની લંબાઈ આપણે શોધવાની છે અને આ થઈ આપણી ત્રિજ્યા. તો એક આપણો કાટકોણ ત્રિકોણ બન્યો. PQ શોધવાનું કીધું છે. તમે અહીંયા જોશો ત્રિજ્યા પણ આપણી જોડે નથી, પરંતુ નથી એવું નથી. કેમ? કારણ કે આપણે જે વર્તુળ દોર્યું કેટલું દોર્યું છે? 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું દોર્યું છે. તો ભલે અહીંયા નથી આપેલું, પરંતુ આ ત્રિજ્યા કેટલી ગણાશે આપણી? 5 સેન્ટીમીટર ગણાય. કારણ કે આપણે જે વર્તુળ દોર્યું છે એ કેટલું દોર્યું છે? તો 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું દોર્યું છે. હવે વિદ્યાર્થી મિત્રો આ MCQ સ્વરૂપે છે, એટલે તમારે આની અંદર ડાયરેક્ટ બે બાજુનું માપ આપેલું છે અને ત્રીજી બાજુનું માપ નથી આપેલું, તો તમે પાયથાગોરસના પ્રમેય મુજબ ડાયરેક્ટ તમારે શોધી લેવાનું, બરોબર. અને જો દાખલા સ્વરૂપે જો તમને આપ્યું હોય તો તમે શરૂઆતમાં આજે તમે આકૃતિ બનાવી એના વિશે બે શબ્દો લખી શકો કે અહીં ત્રિજ્યા કઈ છે? OP. એટલે તમારે લખવાનું કે અહીં ત્રિજ્યા OP એ સ્પર્શ બિંદુ P માંથી પસાર થાય છે. એટલે કે અહીં જે આપણી ત્રિજ્યા OP છે, આ ત્રિજ્યા OP એ સ્પર્શ બિંદુ P માંથી શું થાય છે? પસાર થાય છે. એટલે આપણે OP લંબ PQ કહી શકીએ. એટલે લખવાનું કે OP લંબ PQ. અને જે તમે પ્રમેય 10.1 પરથી આપણે આ વસ્તુ એ પ્રમેયની અંદર આવે છે, બરાબર. એટલે OP લંબ PQ અને કૌંસમાં લખી લેવાનું કે પ્રમેય 10.1 પરથી. અને તમે અહીંયા જોશો તો તમારો ત્રિકોણ પણ બને છે. કયો? તો જુઓ, આ સ્પર્શક છે એટલે સ્પર્શકનો ખૂણો 90 અંશનો હોય. તો OPQ એટલે તમારે લખવાનું કે ત્રિકોણ OPQ માં બરાબર ખૂણો P કેવો છે? 90 અંશનો છે, બરાબર. એટલે ડાયરેક્ટ અહીંયા MCQ સ્વરૂપે છે, એટલે હું દાખલો બરાબર ઉપર લખાણ વધારે લખતો નથી, ડાયરેક્ટ જ ત્રિકોણ જે બને છે લખી દઉં છું. OPQ માં ખૂણો P બરાબર કેટલો છે? 90 અંશનો છે. તો લખવાનું હવે પાયથાગોરસના પ્રમેય મુજબ. પાયથાગોરસના પ્રમેય મુજબ વિદ્યાર્થી મિત્રો બરાબર કર્ણ કયો? OQ નો વર્ગ. ચલો હું અહીંયા લખું છું. આના ઉપરથી કઈ રીતના બનશે પાયથાગોરસનો પ્રમેયનું સૂત્ર? તો Q નો વર્ગ બરાબર OP નો વર્ગ અને PQ નો વર્ગ. OQ 12 સેન્ટીમીટર છે તો 12 નો વર્ગ. OP 5 છે તો 5 નો વર્ગ થશે. PQ આપણે શોધવાના છે. 12 નો વર્ગ થાય વિદ્યાર્થી મિત્રો 144, 5 નો વર્ગ થાય 25 વત્તા PQ નો વર્ગ. અને આપણે 10મા ધોરણમાં છીએ એટલે આપણને 1 થી 20 સુધી 25 સુધી બરાબર વર્ગ આવડવા જોઈએ. તો તમારો ટાઈમ એક્ઝામની અંદર બચશે, નહીં તો તમે 12 ગુણ્યા 12 કરશો તો એટલો ટાઈમ તમારો વેસ્ટ જશે. 144, 25 આગળ આવે એટલે -25 થશે, એટલે PQ નો વર્ગ. એટલે કે આપણે PQ કરતા બનાવવા હોય તો આ 25 છે આગળ આવી જાય. 144 માંથી 25 બાદ કરીએ આપણે એટલે આપણને મળે 119. 119 કોનો વર્ગ છે વિદ્યાર્થી મિત્રો? તો 119 કોઈનો પણ વર્ગ નથી. તો આપણે અહીંયા તમારે વિદ્યાર્થી મિત્રો આમ નામ ન રહેવા દેવું, વર્ગ તો દૂર કરવો જ. કોઈનો વર્ગ તમને ન મળે તો તમારે 119 કરીને આ રીતના વર્ગમૂળમાં લખી લેવાનું, એટલે તમારે અહીંયા વર્ગ દૂર થઈ ગયો. એટલે તમારો જવાબ આવે વિદ્યાર્થી મિત્રો
119 પણ શું તો જો આ સેન્ટીમીટર છે આ સેન્ટીમીટર છે તો આ શું હશે માપ કિલોમીટરમાં થોડું થઈ જશે સેન્ટીમીટર જ રહેશે કારણ કે બધી બાજુનું માપ એક સરખું જ હોય એકમ તો અહીંયા 100 તમારે શું કરવાનું 119 પાછળ સેન્ટીમીટર એકમ ખાસ લખવાનું અને જો વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા ઓપ્શનની અંદર ડી 119 વર્ગમૂળમાં આપેલા છે તો આ તમારો જવાબ થશે પ્રશ્ન નંબર 4 એક વર્તુળ દોરો તો સૌથી પહેલા આપણને કીધું છે રકમક વર્તુળ દોરો તો આપણે શું કરીએ એક વર્તુળ દોરી દઈએ આ એક વર્તુળ આપણે દોરી દીધું હવે કીધું છે કે જે પૈકી એક વર્તુળનો સ્પર્શક અને બીજી વર્તુળની છેદિકા હોય આ વર્તુળની અંદર એક વર્તુળનો સ્પર્શક હોય અને બીજી શું હોય છેદિકા હોય તો આપણે એક છેદિકા અને એક સ્પર્શક દોરીશું તો ચલો આ થઈ ગયો આપણો સ્પર્શક બરોબર સ્પર્શકનું નામ પણ આપી દઈએ બંને બાજુ ચલો એક બાજુ પી આપી દઈએ એક બાજુ ક્યુ આપી દઈએ આ થઈ ગયો વર્તુળનો સ્પર્શક અને બીજું કીધું છે છેદિકા છેદિકા હોય તો બે બિંદુમાં છેદે ચલો એક બિંદુ અહીંયા એક બિંદુ અહીંયા તો આપણે અહીંયાથી જોડતી એક છેદિકા દોરી દઈએ છેદિકાનું પણ નામ આપી દઈએ ને આપણે અહીંયા આપણે પી ક્યુ આપ્યું છે તો અહીંયા ચલો આપણે એક્સ અને વાય આપી દઈએ બરોબર રકમ આપણને જેમ કહે તેમ આપણે કરવાનું એક વર્તુળ દોરો એમ કીધું છે તો આપણે વર્તુળ દોર્યું જે પૈકી એક વર્તુળનો સ્પર્શક અને બીજી તેની છેદિકા હોય એક આપણો સ્પર્શક અને બીજી છેદિકા હોય તેવી આપેલ રેખાને સમાંતર હોય તેવી બે રેખાઓ દોરો અને આવું આપેલું હોય એવું આપણે શું કરવાનું છે તો તેવી આપેલ રેખાને સમાંતર તો આપણે એક રેખા આવી આપેલ છે આ રેખાને સમાંતર દોરવા છે એટલે બધું કેવું હોવું જોઈએ આપણું સમાંતર હોવું જોઈએ અને સમાંતર રેખા માટે આપણે અહીંયા પણ નામ આપી દઈએ અહીંયા એક્સ વાય આપ્યું અહીંયા પી ક્યુ આપ્યું તો અહીંયા આપણે એ બી આપ્યું તો આપણે અહીંયા શું કર્યું તો એક વર્તુળ દોરો તો વર્તુળ દોર્યું જે પૈકી એક વર્તુળનો સ્પર્શક આ સ્પર્શક બીજી વર્તુળની છેદિકા હોય તો આપણી આ થઈ છેદિકા તેવી આપેલ રેખાને સમાંતર તો આપણી જે આ રેખા આપેલી છે આ રેખાને સમાંતર બે રેખાઓ દોરો તો આપણે આ બે રેખાઓ દોરી રેખાને સમાંતર આપણે દોરવાની હતી તો આપણે રેખાને સમાંતર બે દોરી હવે આના ઉપરથી આપણે લખવું હોય જે કર્યું એ આપણે લખીએ અહીં શું આપેલું છે નીચેથી સ્ટાર્ટ કરીએ અહીં રેખા આપેલી છે કઈ રેખા એ બી તો લખી શકીએ આપણે અહીં રેખા એ બી અથવા તો અહીં રેખા એ બી આપેલ છે અથવા તો તમે એમ પણ લખી શકો કે અહીં એ બી એ રેખા છે અથવા તો અહીં રેખા એ બી આપેલ છે બરાબર બીજી રેખા કઈ છે પીક્યુ છે બરાબર અહીં રેખા એ બી છે એક તો અથવા તો અહીં રેખા એ બી આપેલ છે અથવા તો દોરેલ છે એમ લખો તો પણ ચાલે ચલો હવે આની વાત કરીએ કઈ છે રેખા પીક્યુ તો રેખા પીક્યુ ક્યાં આવેલી છે તો વર્તુળનું કેન્દ્ર થશે તો અકેન્દ્રવાળા વર્તુળનો સ્પર્શક એટલે કે આ જે રેખા આપણી જે પીક્યુ છે સ્પર્શક અહીંયા જે દોર્યો આપણે આ છે શું તો રેખા પીક્યુ છે રેખા પીક્યુ શું છે તો વર્તુળનો સ્પર્શક છે અને જે
કોની સમાંતર છે? તો એ બી ને સમાંતર છે. તો આપણે આના ઉપરથી લખી શકીએ કે રેખા PQ એ O કેન્દ્રવાળા વર્તુળનો સ્પર્શક છે, જે રેખા AB ને સમાંતર છે. એટલે કે અહીં જે PQ જે રેખા છે, એટલે કે રેખા PQ એ O કેન્દ્રવાળા વર્તુળને, એટલે આ O કેન્દ્રવાળું શું છે? એક વર્તુળ છે, અને આ વર્તુળનો શું છે? આ PQ તો સ્પર્શક છે, અને આ સ્પર્શક PQ AB ને સમાંતર છે. હવે આપણે આની વાત કરીએ x અને y ની. આવી જ રીતના રેખા XY એ O કેન્દ્રવાળા વર્તુળની છેદિકા છે, જે રેખા AB ને સમાંતર છે. એટલે અહીં જે રેખા XY જે છે એ XY રેખા પણ O કેન્દ્રવાળા વર્તુળની શું છે? આ તો સ્પર્શક હતો PQ, પરંતુ આ શું છે? બે બિંદુમાં છેદે છે, એટલે છેદિકા છે. એટલે રેખા XY એ O કેન્દ્રવાળા વર્તુળની શું છે? છેદિકા છે. અને આ છેદિકા પણ AB ને શું છે? સમાંતર છે. એટલે રેખા XY એ O કેન્દ્રવાળા વર્તુળની છેદિકા છે, જે રેખા AB ને શું છે? તો સમાંતર છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું સ્વાધ્યાય 10.1 પૂરું થાય છે. સ્વાધ્યાય 10.1માં કોઈ પણ દાખલામાં કન્ફ્યુઝ હોય, કોઈ પણ જગ્યાએ ખબર ન પડતી હોય, તો તમે કોમેન્ટ કરી અને મને જણાવી શકો છો, અથવા તો વોટ્સઅપ ઉપર તમે મેસેજ કરી અને જણાવી શકો છો. નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું સ્વાધ્યાય 10.2.